ગઈકાલે જે જાહેરાત થઈ એ પ્રમાણે અહીંયા ઘણા બધા હરિભક્તોએ ટોરોન્ટો મંદિર માટે ઘણી બધી સેવા કરી અને એ બદલ ખૂબ ખૂબ આભાર. જેવી રીતે મેં ગઈકાલે વાત કરી હતી, આ દેખાય છે કે આપણા વચ્ચે આઈએસએસઓનો આપણા પરિવાર વચ્ચેની જે એકતા છે, અત્યાર સુધીમાં છેલ્લા 48 વર્ષમાં જે આઈએસએસઓનો પ્રોગ્રેસ થયો છે એ આ એકતાના કારણે છે. અને હરિભક્તોએ ખાસ તો બોસ્ટનમાં જે મહેનત કરી છે 20મા પાટોત્સવ નિમિત્તે, એ બહુ મોટી મહેનત છે અને બહુ બધા મહિનાઓ કાઢ્યા છે. અરવિંદભાઈથી જઈને આખી ટીમ એમની જે છે, કારણ કે એક વ્યક્તિથી કામ નથી થતું, આખી ટીમ જ્યારે ભેગી થાય છે ત્યારે કામ થાય છે. અને હરિભક્તો એક હરિભગત ભેગા થાય છે ત્યારે કામ થાય છે. અને ખાસ તો હું બધાનો આભાર વ્યક્ત કરવા માગીશ કે જે લોકો કિચનમાં નાની મોટી સેવા કરે છે, બહાર નાની મોટી સેવા કરે છે, પાર્કિંગમાં ઊભા રહે છે. આ જ્યારે આ બધું ભેગું થાય છે ત્યારે જઈને આવા ઉત્સવ સક્સેસફુલ થતા હોય છે. અને બહુ આનંદ થયો અહીંયા આવીને અને આ બધા હરિભક્તોને મળીને. જેવી રીતે આપણે જાણીએ છીએ, આપણા અમદાવાદ દેશમાં એક પ્રસંગ પતતો નથી ને બીજો આવે છે. એટલે હવે થોડાક જ સમયમાં લંડન કેન્ટકીમાં પ્રતિષ્ઠા 23થી 26 સપ્ટેમ્બર આવી રહી છે. તો જરૂરથી આ બધાને એમાં આવવા માટે પણ આમંત્રણ છે. અને એના થોડાક જ ટાઈમ પછી નવેમ્બરમાં એની પણ તારીખ હમણાં જેમ ફાઇનલ થશે એમ આપને જાણ કરવામાં આવશે. પણ ઘણા બધા વર્ષોથી ન્યુયોર્ક મંદિરની જે પ્રતિષ્ઠા છે એ હરિભક્તો ખૂબ મહેનત કરીને, ખૂબ પરિશ્રમ કરીને મંદિર તૈયાર અત્યારે થઈ રહ્યું છે. તો નવેમ્બર મહિનામાં લગભગ પ્રતિષ્ઠાનું પ્લાનિંગ છે. તો એ પણ એક વખત ફાઇનલ થશે તો આ બધાને એની પણ જાણ કરી દઈશું. ખાસ જ્યારે આટલો મોટો પ્રસંગ છે, હમણાં થોડા સમય પહેલાં જ મારા શ્રી સાથે વાત થઈ હતી, ત્યારે એક અગત્યની જાહેરાત કરવાની છે. 1978માં જ્યારે સૌ પ્રથમ વખત આઈએસએસઓની સ્થાપના થઈ, એના થોડાક જ વર્ષો પછી વિહોકનનું મંદિર થયું. એના થોડા વર્ષો પછી અનેક મંદિરો થતા ગયા. જેમ જેમ હરિભક્તો ઇન્ડિયાથી આવતા ગયા, એમનું અત્યારે આપણે જોઈએ તો બીજી ત્રીજી જનરેશન છે ઘણી બધી જગ્યાએ. અને દિવસે ને દિવસે આપણો આખો આઈએસએસઓનો પરિવાર એ મોટો થતો જાય છે. ખાલી અમેરિકામાં નહીં, પણ યુકે હોય, ઓસ્ટ્રેલિયા હોય, બધી જ જગ્યાએ જ્યાં જ્યાં આપણા અમદાવાદ દેશના હરિભક્તો છે, ત્યાં દરેક હરિભક્તોએ આ આઈએસએસઓને આગળ વધારવા માટે મહેનત કરી છે. 2028માં આઈએસએસઓને 50 વર્ષ પૂરા થાય છે. અને એ આપણા માટે બહુ ગર્વની વસ્તુ છે. અને જે અત્યારે વડીલો પણ ઘણા બધા અહીંયા બેઠા છે, એ લોકો જ્યારે યુવાન હતા એ વખતથી લઈને અત્યાર સુધી એમને એ આઈએસએસઓમાં સેવા આપી છે. અને એ ઇતિહાસ એ લોકો જાણે છે કે કેટલી મહેનત અને કેટલો પરિશ્રમ થયો છે આ સંસ્થાને જ્યાંથી આગળ વધારી છે ત્યાંથી અત્યાર સુધી. તો બહુ મોટા પાયે અને બહુ જ ધૂમધામથી આપણે 2028માં આઈએસએસઓના 50 વર્ષ ઉજવવાના છે. અને કદાચ અહીંયા અમેરિકામાં કોઈ પણ સ્વામિનારાયણ સંપ્રદાયનો સૌથી મોટામાં મોટો કાર્યક્રમ જો થયો હોય, અને હું તો કદાચ અતિશયોક્તિ ના હોય તો હું તો ત્યાં સુધી કહીશ કે કોઈ પણ હિન્દુ સંસ્થાએ આવો મોટો કાર્યક્રમ નહીં કર્યો, એટલો મોટો કાર્યક્રમ આપણે કરવાનો છે. અને એ ત્યારે થશે જ્યારે આ બધા હરિભક્તો
નો સાથ સહકાર હશે તો એની પણ જે ડેટ્સ છે એ પણ આપણે ઘણું પહેલાંથી લગભગ 1 વર્ષ પહેલાંથી જાહેર કરી દઈશું, જેથી બધા હરિભક્તો એમાં જોડાઈ શકે અને એમાં જે એના ઉપલક્ષમાં પ્રોગ્રામ્સ થશે એ પણ આપને બધાને જાણ કરવામાં આવશે. તો આ ખાસ અમુક જાહેરાત હતી અને ફરી એક વખત ખૂબ આનંદ થયો આજે આ બધાએ હરિભક્તોને અને પાટોત્સવના નિમિત્તે અને ખાસ તો દેશમાં પણ, ખાલી અમેરિકામાં નહીં પણ દેશમાં પણ ઉત્સવ આપણે ચાલતા રહે છે અને એમાં પણ આપણે અમદાવાદ દેશનો 200મો પાટોત્સવ જે અલગ અલગ મંદિરોના ચાલે છે એમાંનો એક ધોળકાનો જે આપણે 6 થી 11 જાન્યુઆરી આપણે ઉજવવાનો છે આવતા વર્ષે. તો એમાં પણ આ બધાય હરિભક્તોને પધારવા માટે ખૂબ આમંત્રણ છે અને જરૂરથી ધોળકામાં બિરાજમાન મૂળજી મનોહર દેવના 200 વર્ષના પાટોત્સવમાં બધાને જોડાવા વિનંતી. અને અંતે આ બધા હરિભક્તોને ફરીથી એક વખત જે હરિભક્તોએ આ પાટોત્સવમાં ટોરોન્ટોમાંના પ્રોજેક્ટ માટે સેવા કરી છે એમને ખૂબ ખૂબ આભાર. અને મારા ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણો બોસ્ટન મંદિરનો સત્સંગ દિવસે ને દિવસે આવીને આવી રીતે વધતો રહે અને મહારાજ ખૂબ આ બધાને ખૂબ બળ આપે સત્સંગ કરવાનું. એ જ્યારના દિવસે નિર્ણયદેવના ચરણોમાં પ્રાર્થના.